મને એમ હતું કે પાકિસ્તાનને કંઈક મિસાઇલ છોડી છે કે કોઈ આપણી સેનાને કહે કે રાતોરાત હુમલો કરી દો, મોદી સાહેબ કંઈક કરશે, એમ આપણને એવું થાય ને, એવું વિચારતો હતો હું કે કાંઈક કરશે, શું કરશે. 14થી હું રાહ જોતો આવતો હતો. હવે ખબર પડી વગર મિસાઇલ અને વગર બંદૂકે ભિખારીના પેટનું બનાવી દીધું પાકિસ્તાનને. કાંઈ કરવું જ ન પડ્યું. અને આપણા મોદી સાહેબે કીધું ને, મારી માટી મારો દેશ. અહીંયામાં વાઇબ્રેશન આવે સાહેબ, આટલો બોલી તોય મજા આવ્યો. હા, હું તો કાંઈ મારો એક પણ પ્રોગ્રામ મોદી સાહેબને યાદ કરું. હવે ઘણાને એમ લાગે કે આ પાર્ટીને, અમારા માટે એવું કાંઈ હોય નહીં, સાહિત્યકાર તરીકે હોય નહીં, પણ હવે અહીંયા વાલા લાગે એનું કરવું હું યાર, એ તો હકીકત છે ને. અને સાહેબ 500 વર્ષ પછી મહાકાળી માના મંદિર ઉપર પાવાગઢમાં જો સનાતનની ધજા ફડાકા મારતી હોય તો મોદી સાહેબ કે એક તાલી તો બનતી હે યાર. આ કાંઈ નાની વસ્તુ છે? આ પરિવારે આપણને હીરાબામાં એક શું આપ્યું એ તમે જુઓ તો ખરા. આ એટલે મજા આવે છે ટૂંકમાં. કાંઈ એવું ના લાગુ કોઈને કરું કે આ વખાણ કરવા હાટું, પણ જે અમારા ભગત બાપુએ કીધું, બિના ગુણ કિયો ગાન કાગ તાકો પાપ કહો. જેનામાં ગુણ નહીં હોય ને તમે વખાણ કરશો, કવિઓ, કલાકારો, સાહિત્યકારો, તો તમને પાપ લાગશે. બિના ગુણ કિયો ગાન કાગ તાકો પાપ કહો, પણ ગુણ કોન કિયો ગાન વહી બળ પાપ હે. સારું કરતા હશે ને જો સ્ટેજ ઉપરથી બિરદાવશો નહીં તો તમને બહુ પાપ લાગશે. એટલા માટે આ સારું કરે છે એને બિરદાવવા જરૂરી છે અને અમને ગમે છે સાહેબ. મજા આવે. મોદી સાહેબ જો આટાણ તો કેવું G20માં બધા આવી ગયા. નહીં મોદી સાહેબ ફોન કરે ને કોઈને વિદેશમાં, કોઈ પ્રેસિડેન્ટને એમ કે આ ડીલ કરવાની છે, આમ તેમ થોડો આનાકાની કરતા હોય કોઈ સામે, તો મોદી સાહેબ રૂબરૂ મળીને હાથ મેળવીને આમાં દબાવે ને તો કે યસ યસ યસ, પછી કાંઈ ના જ નથી પાડી હો કોઈ દી. આ ખબર નહીં શું પાવર છે, શું પોરા છે, શું એ પાવર કયો છે. એ નવરાત્રિના નકોરડા નોરતા અને દાદા હાટકેશ્વરનો આપેલો પાવર છે. એ પાવર છે ભલા માણસ, કોઈ ઓલો પાવર નથી. સનાતનની જે તાકાત છે એ વાત છે આ. એટલે એ મજા આવે, હાલે આવતા હોય તોય મજા આવે. આપણને એમ લાગે કે ના બરોબર છે, એમ સારું. મને હું વિચારતો હતો, હું ચાલુ કરું પણ એની પહેલાં હું ગઈકાલે હું આજ બોલ્યો હતો ને આજે કહું. મને એમ હતું કે પાકિસ્તાનને કંઈક મિસાઇલ છોડી છે કે કોઈ આપણી સેનાને કહે કે રાતોરાત હુમલો કરી દો, મોદી સાહેબ કંઈક કરશે, એમ આપણને એવું થાય ને, એવું વિચારતો હતો હું કે કાંઈક કરશે, શું કરશે. 14થી હું રાહ જોતો આવતો હતો. હવે ખબર પડી વગર મિસાઇલ અને વગર બંદૂકે ભિખારીના પેટનું બનાવી દીધું પાકિસ્તાનને. કાંઈ કરવું જ ન પડ્યું. આપણે બધા હરખા હાલ્યા, જ્ઞાતિવાદ બધોય હાવ ભૂલી અને જેટલો સમય મળે એટલો કામ કરી અને આપણી રીતે બધું પાણી, પ્રકૃતિ ને ધરતી, ધૂળ ને માટીનું પ્લાસ્ટિક ન ફેંકીને ધ્યાન રાખી અને હવના ધંધામાં હરખા વળગી જાય તો ભારતને સુપર પાવર બનતા હવે વાર નથી લાગવાની. બસ આપણે બધા એક થઈને સમજી જઈએ. જ્ઞાતિવાદ હું કાયમ બોલ્યો છું, જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ. એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને 18 વર્ષે એની આરે ઉભા રહી અને જ્ઞાતિ ગૌરવ કહેવાય. હા, પણ જ્ઞાતિવાદ ન હોવો જોઈએ. જ્ઞાતિવાદમાં આપણને ઘણા નુકસાન થયા છે, પણ એ હવે આપણે ઘણું બધું આપણને સારું દેખાય છે. અને સનાતન પરંપરાની જ્યારે વાત આવે, હાટકેશ્વર મહાદેવની જ્યારે વાત આવે, આ વડનગર, તાનારીરી, આ શર્મિષ્ઠા તળાવ અને ઘણું બધું અહીંયા જોડાય. સ્કંદ પુરાણમાં ભૂદેવ મને હમણાં કહેતા હતા આ ઉલ્લેખ છે. અને પવિત્ર શ્રાવણ માસ હોય અને પવિત્ર શ્રાવણ માસમાં જ્યારે આ કૃષ્ણનો મહિનો, રામનો મહિનો, પ્રેમનો મહિનો, પ્રેમના ગીતો શ્રાવણ માટે બહુ લખાણા છે. રાધે કૃષ્ણના ગીતો બીજા આ બધું અને પ્રેમનો મહિનો છે, ભક્તિનો મહિનો છે. અને એ મહિનામાં આજે આ જુદા જુદા જે શ્રાવણ મહિનામાં જે બધા ઉત્સવો જે થઈ છે, શ્રાવણ ઉત્સવના પ્રોગ્રામો જે થાય છે, એમાં આજની રઢિયાળી રાતનો આ પ્રોગ્રામ અમારા તરફથી જે કાંઈ બધાએ વગાડવાવાળા, બોલવાવાળા, ગાવાવાળા બધા અમે જે કાંઈ બોલીએ ને આપને થોડો ઘણો આનંદ આવી જાય. હું મનોરંજનનો કલાકાર નથી, હું કાયમ કહું છું, પણ થોડું ઘણું આત્મરંજન તમને કરાવી છે એટલી વાત પાકી છે. ઠેઠ ગીરમાંથી આવું છું અને આપે ગીરમાં તો આવતા હશો, મજા આવે. કોક દી વરહે 1-2 વાર ઘૂમરો મારો, ચશ્માના 2.5 નંબર હોય ને, છૂટા સિંહ જો ને તો 0 થઈ જાય. હા, નજર ચોટી રહે ને એટલે હા સિંહ છે. સિંહની એક મજા છે. હાવ જ્યાં ડાણસી હાક જ્યાં સાંભળે પડે વેરી તણા ગાઢ પોછા. હા, સિંહ. અને બીજું હું યુવાનોને, અમારા ગઢવી સાહેબ પણ અહીં પધાર્યા છે, એમનું હું અહીંથી સ્વાગત કરું છું, JK સાહેબ. એટલે સિંહ છે ને એને હું યુવાનોને અત્યારે આ બધું બહુ છે. હું તો મારા પ્રોગ્રામમાં બેઠું પણ હું એક કેટલું કામ, પણ આપણે આપણું કામ ચાલુ રાખવાનું દાદા. સ્ટન્ટ કરવા, મોટરસાઇકલ ઉલાળવી, આમ કરવું, એક્સિડન્ટો કરી નાખવાનું, ફળવાનું, એ એની જાતને આમ એમ કહેવાય. હું મારા પ્રોગ્રામમાં કહેતો સિંહને એન્ટ્રી પાડવાની હોય જ નહીં.
આ સીધી વાત. કોક દી ગીરમાં આવો તો જોજો, બહુ એન્ટ્રી દેખાડા કોને કરવા પડે ખબર? શેઠાડીને. ગઢવી સાહેબ, શેઠાડીને શું ફૂયા આમ રાખીને ફરતી હોય, તમે જોજો, ફૂ ફૂ ફૂ. કારણ કે બધું ભેળું કરી લે, મૂંડકી આવડી જ હોય બિચારીને, મૂંડો માથું આવડું જ હોય હાવ, એટલે ફૂફાડા મારવા પડે. પણ ઓલો તો કરમદીના ઢુવામાં બોરડીને જાળા આડો બેઠો હોય અને જેવી તેવી જટા દેખાય ને તો એટલું જ થાય, હે અહીંયા બેઠો. ફોટો પાડવાનું યાદ ન આવે, વિડીયો ઉતારવાનું યાદ ન આવે, ઘણાને કેવી કેવી દિશાઓ થઈ જાય ખબર નથી રહેતી, એવું એવું થઈ જાય. એ હાવજ છે. ને આજે તમે વડનગરમાંથી આવો ગાંધીગીરમાં ફરવા માટે, અને હિરણને કાંઠે, ખીંગવડાને કાંઠે, પોપટડીને કાંઠે, મસુંદરીને કાંઠે, શેત્રુજીને કાંઠે, કે તમે આમ નીકળો રાવલને કાંઠે, અને ધીરે 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 તમારી ગાડી જાતી હોય, ઓસિંતાનો આડો ઉતરે આમ ડગલા દેતો દેતો, પંજા નાખતો આવ્યો સિંહ ડાલામથો, કાળ જાળ ઢાટાળો હાલીયો દેતો, ડુંગરા ડણક ગન હાથિયા મૃગરા ઝુંડ હાલિયા, પૃથ્વીરે માથે લાગીયા, કેતારા કેતા કરેના બાણક, ભૂરી લેટાળો ગતિ ક્રોધ વાળો, કોપ વાળો, ઢાળે નસા મોટી ઢાળો કરતો હુંકાળ, હાંધે ફાળ વિકરાળ કાળ, હંધો જાણે કાળ ચૂકે નહીં, એક થાપે હાંધીઓ શિકાર. એ નીકળે આડોથી, તમે જોઈ લ્યો. અને પછી પાછા વડનગર વહી આવો. 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 5 વર્ષ નહીં, 20 વર્ષે પાછા ગીરમાં ફરવા માટે આવો. બધાય સ્થળ ભૂલાઈ ગયા હોય. લગભગ આપણે અહીંયાથી નીકળ્યા હતા, લગભગ અહીંયાથી નીકળ્યા હતા 20 વર્ષ પહેલા, બહુ યાદ નથી આવતું, પણ કદાચ અહીંયાથી નીકળ્યા હતા. એ બધું એમ વિચારતા આવતો, પણ એ ઠેકાણું આવે ને ત્યાં યાદ આવે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો, જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણસ, જેની મુલાકાત ન ભૂલાય. તમારે સિંહ થવું હોય, તમારે દુનિયાને કંઈક દેખાડવું હોય કે હું કંઈક છું, તો એવું દેશ માટે, રાષ્ટ્ર માટે તમે કરી બતાવો. આજે ડ્રગ્સ ને મારા પ્રોગ્રામમાં જે કાયમ બોલું છું, આજે અહીંયા આવવાનું છે, અને એ સાંભળવું હોય જ મારામાં આવે છે. એનો કાંઈ ઉપાધિ જેવું મારે છે ને. ડ્રગ્સ એટલા સ્કૂલો સુધી ઘરી ગયા, કોલેજો સુધી. રાતે હું પગે લાગીને કહું મા બાપને, તમે પૈસાવાળા હોય કે કોઈ ગામડેથી મોકલ્યા હોય ભણાવવા માટે, અમદાવાદ મોકલ્યા હોય, ગાંધીનગર હોય, ભુજ હોય કે ભરૂચ હોય, જુનાગઢ હોય કે રાજકોટ હોય, જામનગર હોય, સુરત હોય, ગમે. અમે 2:30 વાગે 2 વાગે આમ હોટલમાં નીકળી, પ્રોગ્રામ પૂરો કરીને ઊભા રહી તો 2:30 વાગે 20-20 વર્ષના દીકરા દીકરીઓ કાફેમાં બેઠા હોય, અને આપણે પૂછી શું કરો તો કે નાઇટ આઉટ. તમારી જિંદગી જ આઉટ છે. હવે નાઇટ આઉટની આમાં ક્યાં વાત જ રહી? વધારે થાય તો માફ કરજો, પણ અમૂલ્ય જિંદગી છે. તમારા મા બાપે ભણવા મોકલ્યા છે તો પૂર્ણ અભ્યાસ કરો, એમાંથી આર પાર ઉતરીને દેશ તમારું રાહ જોઈ રહ્યો છે. આ ભારત વર્ષ આજે આપણે પૈસા જ વાપરવા પડે છે ખાલી. એક વખત તો જદી ક્ષણે ક્ષણે જાગ્રત રહેવું પડતું હતું દાદા. ક્યારેક ક્યાંથી ધમાકા બોલે, દુશ્મન આવે, બેન દીકરીની ઇજ્જત માટે, ગાય માટે, ધરતી માટે, મંદિરો માટે ક્ષણે ક્ષણ જાગ્રત રહેવું પડતું હતું. ધમાકા બોલતા હોતા હતા ત્યારે મોત 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 સિવાય વાત નહોતી. અને અત્યારે કાંઈ નહીં, બધાએ આઝાદ આનંદ આનંદ કરી નીકળ્યા હવે ગાતા, જીને કે હે 4 દિન બાકી હે, 4 દિન કુંડાળા કાઢવા નહીં, સારું કરવા 4 દિન હોય તો. હા, અને 100 વર્ષ જીવતા ત્યાંથી 70 જ પૂગી ગયા છે. તોય આપણે એમ કહીએ છીએ કે દુનિયા તો પલે ફૂગી ગઈ. પલે નથી ફૂગી ગઈ, પાછી હવે ભલે સારું. મને તો એવું થાય છે ઘણી વાર. ના, વિકાસ બધું જરૂરી બહુ છે. દુનિયાએ, આખી દુનિયાની હું વાત કરું છું, વર્લ્ડ આખાની. આપણે મંગળ સુધી, ચંદ્ર સુધી, હવે આપણું હમણાં ચંદ્રયાન જ્યાં પહોંચી ગયું, જો અટાણે ત્યાં બેઠું બેઠું સંશોધન કરી રહ્યું છે કે હવે 2024 પછી પાછું અમને અમારા કુટુંબના બીજા મોકલશે. ઓલું રોવર, રોવર એમ કહેતો હોય છે કે અમારા કુટુંબનું કોઈક પાછું અહીંયા હું કરતું આવશે, કારણ કે મોકલનાર સિંહ શેર અભી જિંદા હે. હા, એટલે આવું ભારત માટે બધું સારું થાય તો આપણને ગમે, કહેવાનો મારો અર્થ. એટલે એ વખત હતો ત્યારે જે સંઘર્ષ હતો, એનો એ સંઘર્ષ આપણે અત્યારે કરવો બહુ જરૂરી જીવનમાં છે. આપણી જિંદગી અમૂલ્ય છે અને એ ન ભૂલાય એવી વાતો કરવા માટે હું આપની સમક્ષ આવ્યો છું. ધર્મની એક નેજા નીચે હું તમે બેઠા છે, હાટકેશ્વર મહાદેવ. દુનિયામાં તમે ગમે ત્યાં દોડી લઈએ, આપણે અડિયું કાઢી લઈએ, પણ એકવાર આવા ઠેકાણે આપણે આવવું પડે અને આવવું પડે. એ હકીકત છે. આ ડોમ નાનો એવો છે, આ ત્રાહો બાંગો થાય તો આને આવો ટેકો આનો મૂકી શકાય, આ લોટાના ઇંગલનો ટેકો મૂકી શકાય. કોઈ ઝૂંપડું ભાંગી ગયું હોય તો થાંભલીનો ટેકો મુકાય. મોટું મકાન નળિયાવાળું હોય તો એને નમ્યું હોય તો એને થાંભલો મોટો મૂકી શકાય. સ્લેબ વાળું કોઈ મકાન છે, એનો સ્લેબ નમી ગયો હોય એને બીમ મૂકી શકાય. પણ માણસના હૃદય ભાંગે ને એને ટેકા દેવા માટે તો આવા આધ્યાત્મિક દુનિયાની જરૂર પડે છે. બીજા કોઈ ટેકા નથી. એને લોક સંસ્કૃતિની વાતો, લોક સાહિત્ય, આધ્યાત્મિકતા હૃદય ભાંગે અને એના ટેકા જોહે, એના માટેનો આપણો આજનો આ કાર્યક્રમ છે. આ ખાલી ઉજાગરા કરવા માટે હું તમે નથી મળ્યા. આપણી અદ્ભુત ભારતની સભ્યતા છે એને જાળવવા માટેનો આ
જેટલા વડીલો મળીને આ કાર્યક્રમ કરે છે, સોમા બાપાથી લઈને બધાય, એમને ખૂબ ખૂબ વંદન અને અભિનંદન આપું છું હું. ફરીવાર પોર પણ આપણે ખૂબ આનંદ કર્યો હતો. ગરમી અત્યારે થોડીક છે. મને કોઈક કહેતું હતું કે પ્રોગ્રામમાં ગરમી બહુ છે. આખરી મને કોઈક કીધું વરસાદ પ્રોગ્રામમાં ક્યાંક ન આવે. મેં કીધું પ્રોગ્રામમાં વરસાદ કોઈ દી આવતો જ નથી. 4 મહિના અમારા ડાયરામાં પ્રોગ્રામમાં વરસાદ આવતો જ નથી. વરસાદમાં અમે પ્રોગ્રામ કરીએ છીએ. એ વાત હકીકત છે. અટાણે આવે કદાચ તો પ્રોગ્રામમાં વરસાદ આવ્યો જ ન કહેવાય. આપણે વરસાદમાં પ્રોગ્રામ કરી લીધો કહેવાય. ન આવ્યો ત્યાં સુધી એ વિચારવું બહુ જરૂરી છે. આ તો પણ ગરમી છે એટલે આવશે ને, જરૂરી છે એ તો. એનું કાં આપણે તો શું બહુ વરસી જાય તો રાયડું નાખી, ન આવે તો પાછા રાયડે થઈ. આપણા હાથમાં રિમોટ આવતું નથી. ગોતીનગર તો ભગવાનને કહી દઈ કે હવે તારી જરૂર નથી, પણ એની જરૂર છે. એ વાત હકીકત છે. કોક જો એક દાખલો આપીને દુઆસનથી શરૂઆત મારે કરવી છે. દાદા હાટકેશ્વરના સાનિધ્યમાં બેઠા છે. તમે જેને માનતા હોય, પણ આપણી સનાતન પરંપરા જે છે, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સનાતન સંતોની યુનિવર્સિટીઓ હાલતી હતી. તક્ષશિલા, નાલંદા, એ ભારત વર્ષની ધરતી છે. કોક દીક વાંચો તો ખબર પડે શું ભારત વર્ષ છે. અદ્ભુત. અને એના ઇતિહાસો એવા છે. આપણને તો હું દેખાડવા અમને એવું ઘડીએ ઘડીએ હું એ વાત લઈ આવું, કોકને એમ થાય કે આ વખાણ કરવા હટું ગયા, પણ પાછું કાલનો પ્રોગ્રામે સાંભળી લેજો, આ જ આવશે. એટલે મને કોઈ એવું ન કહી શકે કે હું મોદી સાહેબને વખાણ કરું ને બાપા બેઠા છે ને, એવું કહી જ ન શકે. મારો કાલનો સાંભળી લેવાનો પ્રોગ્રામ, પરમ દિવસનો સાંભળી લેવાનો. એનું કારણ છે કે અમને પાપ લાગે અહીંથી ખોટું કહે, પણ હાસું છે એ તો છે ને. 70 વર્ષ સુધી આપણું કંઈ દેખાડ્યું જ નહીં. કુતુબ મિનાર, લાલ કિલ્લો, વધારે કોઈ આડાવડું થાય માફ કરજો, પણ મને મારા લીટાની પાછી ખબર. લીટા બાર હું કોઈ જાતો જ નથી. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. પેલા અંદર તોડી લેવાનું હોય, પછી બોલવું બકવું, એમાં ઘણો ફેર છે. હા, પણ હકીકત એ કહું, કુતુબ મિનાર, લાલ કિલ્લો અને તાજમહેલ ત્રણે આપણી ધરોહર વર્ષોથી આપણે જોતા આવ્યા. સારી વાત છે. મારા દેશમાં તાજમહેલ છે એનું મને ગૌરવ છે. પણ એને જો કોઈ પ્રેમની નિશાની કહેતું હોય તો પ્રેમની નિશાની કોઈને જોયું હોય તો રાણી કી વાવ છે ને, એ પ્રેમની નિશાની છે. ધરતીમાંથી હાથ માળ નીકળ્યા. કોક દી વાં જોવો તો ખબર પડે પ્રેમની નિશાની કોને કહેવાય. એ તો હકીકત છે કે નહીં. અને એથી વધારે મારે કેવું હોય તો એક દુનિયાની બ્રહ્માંડની જેને એ વખતની મહાસત્તા કહેવાતી, એવો જ એની પત્નીનું હરણ કરી જાય. રાવણ એટલે જેવો તેવો નહીં. લંકા કોટ બંકા અટંકા નશંકા કો દામકા દમંકા, જૈસે દુર્ગ કા ચમંકા હૈ. અને લગે શુદ્ર હલકા શુદ્ધ વાસવ કા વાસા, ત્યું ગહત અકાશા મની ખંભન જમંકા હૈ. અને લગત તમાશા મોદ રાવણ કા વાસા, જહાં ઘુઘર ઘમંકા ધીર રંભન ધમંકા હૈ. નારન ભનંત સુની રાવણ નિશાન ડંકા, હહર જાત બંકા સો વાકા નામ લંકા હૈ. ઈ લંકા ને ઈ લંકાપતિ રાવણ ઈ જાનકીનું હરણ કરી જાય. તેથી રાયડું નહોતી નાખી. કોક મારા અયોધ્યાથી સેના જટ બોલાવો, જનકપુરમાં જટ કયો સેના લઈને પૂગી જાય, મારી પત્નીનું હરણ કરી ગયો રાવણ. આ દેશનો યુવાન કેવો હોય. ભગવાન તો છે, આપણો બાપ છે રામ. પણ હું યુવાનોને એટલા માટે આ બધી વાતો લઈ લઈને આવું છું, ખબર પડે કે જંગલની માલિકો એકલો હતો ને એક નાનો ભાઈ લક્ષ્મણ. અને મહાસત્તા દુનિયાની કહેવાય. ઈ રાવણ જેની પત્નીનું હરણ કરી જાય. તેથી કાંઈ રાયડું નહોતી નાખી. ખાલી રીંછને વાંદરા ભેળા લઈ અને રાવણના આખા કુળના મૂળિયા ઉખેડી અને જાનકીજીને પાછો લઈ આવે ને, એ ન્યા સુધી જે જવા માટે પુલ બનાવ્યો ને રામેશ્વરથી શ્રીલંકા સુધી, એ રામ અને જાનકીના પ્રેમની નિશાની છે. ભલામણા પ્રેમની નિશાની કોઈને જોઈ. એ વાત છે. આ કહેવાનો અર્થ મારો આ આપણી સારું, આપણું ગૌરવ, પણ આપણને દેખાડ્યું જ નહીં. એકલા મેવાડના રાણા કુંભાએ 32 કિલ્લા બનાવ્યા હતા એના જીવનમાં. બપ્પા રાવલથી લઈ અને 10 રાણાઓ એવા થયા છે. આમાં જે જ્ઞાતિમાં સારું હોય એની વાતો કરી છે. અમે જોગડા વણકરની વાતો કરી છે, અને અમે વલ્લભભાઈ પટેલની વાતો કરી, મહારાણા પ્રતાપની વાતો કરી છે, નરસિંહ મહેતાની, બજરંગદાસ બાપાની, જલારામ બાપાની સારું થયું એની વાતો કરી. ગાંઠિયા વણતા વણતા સુલમાં મોઢું કરી જાય અને પછી એમ કે અમારે દાદાનો રાસડો એક બનાવી દો. તો એમ કહેવાય કેમ રે કરતા તવીથો સટકો રે લોલ, અને કેમ રે માથું સુલમાં આવ્યું રે લોલ. હવે એ તો ક્યાંથી ભેળું થાય. એના માટે ઘણું કરવું પડે. જેડે તેડેથી નથી એ કીરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. જેણે ચામડા ચીરાવ્યા છે. કાલે હું લાંબો વાત કરીને કીધું, ડૉક્ટર સાહેબ 1 બોટલ 2 બોટલ 10 બોટલ લોહી કાઢ્યો, મને ફેર જ ન પડે. તમે તમારે ગમે એટલું બ્લડ લઈ લ્યો મારા હાથમાંથી, મને કાંઈ ફેર ના પડે. પણ એકચ્યુઅલી ચામડું ના તૂટવું જોઈએ તો આવે. એ તો હુઈ ભરાવે ને ચામડું તૂટે તો જ લોહી કાઢી શકાય.
એમ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એમ જેણે જેણે જગતના ચોકમાં કર્યું છે એને યાદ કરવા પડશે. જેટલી મારી પાસે મને ઇતિહાસની બધી વાતો, આપણી ધરતીમાં જેને બલિદાન આપ્યો હોય એ બધો મારો વિષય છે, એ હું કરતો રહીશ. એ વાતો કરવાનું કારણ ઘણાને એમ લાગે કે ભૂતકાળને વાગોળવાથી શું થાય, પણ બહુ અત્યારની યુગમાં બહુ જરૂર. ડિપ્રેશનનો યુગ છે, થોડાકમાં માણસને તરત ઘરે પૂરું થઈ જાય, કુટુંબ પરિવાર વિખાતા જાય છે. કુટુંબ છે એ પૈસા ને બધું જરૂરી છે જીવનમાં બહુ. એ સબ માયા હે ઇસકા ક્યાં કરે એમ ન હાલે. આ બિલ ભરવા પડે પાછા પ્રોગ્રામ પૂરો થાય.